જે વ્યક્તિએ તમને એમ કીધું હોય તારથી આ ન થાય, એ તમારી પાછળ ઊભું ઊભું કે તારાથી થાય. એ કોણ છે મનીષભાઈ? તો શું આન્સર છે? મારા બોલવાથી, વાણી વર્તન વ્યવહાર વિચાર કે વલણથી લોકોનું જીવન બદલે, બસ આ મનીષ છે. હજી તો આપણે કંઈ નથી કીધું, ખાલી એક નાનકડું અમથું કદમ ભર્યું છે જે આખી ઉડાન બાકી. તમને મુમેન્ટ લાગી કે એ તમારી ટર્નિંગ પોઈન્ટ લાગી કે એક ચમચી લઈને ઊભા રહો અને દરિયો તમારી સામે હોય તો તમે કેટલી ચમચી પી શકો? 3 શબ્દોથી જીવન બદલી જાય. એક્સેપ્ટ કરતા શીખો, હવે જાગૃત રહેતા શીખો અને ઓબ્ઝર્વેશન કરતા શીખો. તો લાઈફના ટર્નિંગ પોઈન્ટ કોઈ દિવસ આવતા જ નથી, એમને બનાવવા પડે છે. આપણે હાર્દિક પંડ્યાને જાણીએ છીએ, લાઈફની અંદર કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા, પણ એને પાર્ટિસિપેટ કર્યું. શોર્ટકટથી સફળતા ક્યારે મળતી નથી. કોઈ પણ વ્યક્તિને 5 વસ્તુ ક્યારે શીખવવી ન પડે, મારે બોલવાની જરૂર નથી. સાહેબ, તમારા માટે પ્રેમ શું છે? પ્રેમ પૈસો નથી. પ્રેમ છે ને એ નિડરતા છે. આપણે ગરીબ કહીએ છીએ પણ એ ગરીબ નથી, એનો એ માઇન્ડસેટ છે. માણસ વિચાર નબળો રાખે છે ને એટલે જીતતો નથી. જેટલો તમારો વિચાર સબળો હશે ને એટલું તમે ચોક્કસ જીતી શકશો. અને બહુ મોટા સંકલ્પો લેવાથી હોય. રિક્ષાના એન્જિનથી ટ્રક ન ચાલે. હા, રિક્ષા ચાલે. અક્ષરધામનો સંકલ્પ જુઓ તમે, અરુણિમા સીમાનો સંકલ્પ જુઓ, 2 હાથ વગરની શીતલ દેવીનો સંકલ્પ જુઓ. દુનિયાની જે વસ્તુ ઇમ્પોસિબલ છે સંકલ્પથી સાકાર થાય. સંકલ્પ કરો એટલે કામ થાય અને થાય. રતન ટાટા 5000 લોકોના પરિવારનું મારે ગુજરાન કરાવવું. આ નાનો બધો ગોલ. ગરીબ જન્મવું ને એ ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી જિંદગીની કોઈ ભૂલ નહીં. નમસ્કાર મનીષભાઈ, કેમ છો? નમસ્કાર મિત્ર, કેમ છો આપ? બસ જો આજે આપણે મનીષભાઈ વઘાસિયા જોડે બેસ્યા છીએ. મનીષભાઈ MSc કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો, સાથે સાથે B.Edનો અભ્યાસ કર્યો. ખૂબ જ એવા સારા એવા શિક્ષક હતા. અત્યારે તેઓ પ્રોફેશનલ ટ્રેનર છે. જીવનમાં ઘણા લોકોને ઇન્સ્પાયર કર્યા છે અને કહેવાય ને કે એમના અવાજથી, એમની વાતોથી જે આપણી અંદર મરી ગયેલો વિદ્યાર્થી હોય એ પણ ઊભો થઈ જાય છે અને આપણને આપણા જીવનના કહેવાય ને કે દિશા જે ખોવાઈ ગયેલી છે એ દિશા આપણને જડે છે. આજે અમારું સૌભાગ્ય છે કે અમને મનીષભાઈ વઘાસિયાનો ખૂબ જ અતિ કિંમતી સમય મળ્યો અને આજે અવનવા પાસા ઉપર અમે ડિસ્કશન કરીશું. તો સૌથી પ્રથમ કેમ છો મનીષભાઈ? ફરી આનંદમાં છું, મજામાં છું, ઉત્સાહમાં છું. મનીષભાઈ, મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. અમે બધા ઓળખીએ છીએ મનીષભાઈ વઘાસિયા કોણ છે, પણ હું તમને તમારા દિલથી એક પ્રશ્ન પૂછું કે કોણ છે મનીષભાઈ, તો શું આન્સર છે? તમે હમણાં જે મારા પરિચયમાં કીધું ને, હતા શિક્ષક હતા, એ શિક્ષક હતો નહીં પણ શિક્ષક છું. આજે પણ હું શિક્ષક જ છું. શીખું છું અને શીખવવાનો પ્રયત્ન કરું છું. લોકોના જીવનને બદલવા માટે, એમની માન્યતાઓને બદલવા માટે, એમના માઇન્ડસેટને બદલવા માટે, એમની ધારણાઓને બદલવા માટે હું ખુદ શીખું છું. અને એક વિદ્યાર્થી તરીકે શીખતા શીખતા એક શિક્ષક તરીકેનો સ્વભાવ રાખી અને લોકોના જીવનને બદલવા માટેના પ્રયત્ન કરું છું. હું કોઈ મોટિવેશનલ સ્પીકર તરીકે લોકો મને ઓળખે એ વાતને હું બરાબર બહુ માનતો પણ નથી કે કોઈ મને મોટો વક્તા બનાવે, એમાં પણ મને બહુ રસ નથી. મને રસ છે 2 કલાક મારા માઇક પકડવાથી લોકોનું જીવન બદલે. 2 કલાક હું બોલું અને કોઈ વ્યક્તિના જીવનના પ્રશ્નો સોલ્વ થાય. મારા બોલવાથી એને નવી દિશા મળે, મારા બોલવાથી એના જીવનમાં નવો પરિવર્તનનો વળાંક આવે અને એ પોતાની લાઈફને એવી રીતે જીવવાનું શરૂ કરે કે એ પણ લોકોના જીવનમાં બદલાવ કરે. બસ હું એક સામાન્ય શિક્ષક જીવ તરીકે લોકોના જીવનમાં કલ્યાણ કરનારો વ્યક્તિ છું. આઈ એમ ઓનલી ટ્રાન્સફોર્મેશનલ પર્સન. હું એક પ્રેરક વક્તા છું અને મારા બોલવાથી, વાણી વર્તન વ્યવહાર વિચાર કે વલણથી લોકોનું જીવન બદલે, બસ આ મનીષ છે. મનીષભાઈ, બાળપણથી લઈને અત્યાર સુધી કંઈક એવી બાબત હોય કે જે તમે આમ ટૂંકમાં તમારી જર્ની કહી શકો તો અમને ખૂબ આનંદ થશે. જર્નીમાં તો કેવું છે ભાઈ, હા, મારું ગામ છે ને બાબરા તાલુકાનું વલારડી ગામ. ચાલુ જિલ્લો અમરેલી લાગે, નાનકડું અમથું મારું ગામ છે અને અમારા ગામની આજુબાજુની અંદર ખૂબ સરસ મજાના મંદિરો છે અને અમારું ગામ એ શૂરવીરોનું ગામ કહેવાય, કેમ કે વર્ષો પહેલા ત્યાં યુદ્ધો થયેલા અને ત્યાં બહુ બધા શૂરવીરોના ત્યાં મંદિરો છે. એટલે અલગ અલગ અટકોના સુરાપુરાના ગામ મંદિરો અમારા ગામમાં બહુ બધા છે. એ ટીમ્બો એટલો પ્રખ્યાત ટીમ્બો અને ગામની તો વાત જ અલગ હોય. બાળપણ મારું અભ્યાસ મારો અમરેલીમાં થયો. સુરતમાં હું 10th હતો ત્યારે સુરત આવ્યા અને પછી સુરત મારો અભ્યાસ થયો. DR તારાપરા વિદ્યાલયની અંદર મેં ધોરણ 10 કર્યું, 11-12 સાયન્સ સરસ્વતી વિદ્યાલયમાં કર્યું
નાલંદા સ્કૂલમાં મેં પહેલું વહેલું ભણાવવાનું શરૂ કર્યું. 12મું ભણાવીને મેં 12મું ભણાવ્યું. હા, નાલંદા 2 કારગિલ ચોક, એમાં મેં પહેલું વહેલું કેમેસ્ટ્રી ભણાવવાનું ચાલુ કર્યું. ત્યાર પછી મેં 14 શાળામાં કેમેસ્ટ્રી ભણાવ્યું અને 19 વર્ષની ઉંમરે એઝ અ પ્રોફેસર તરીકે મેં કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. એટલે સ્કૂલમાં હતો ત્યારે સ્કૂલમાં ભણાવ્યું, કોલેજ કરતાં કોલેજમાં ભણાવ્યું અને કોલેજ પતાવ્યા પછી એઝ અ કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. આવી રીતના ખબર નહોતી કે લોકો આપણને સાંભળશે, લોકો આપણને માનશે, લોકો આપણા પ્રોગ્રામ અરેન્જ કરશે. મોટી મોટી કંપનીઓ, બેન્કો, હોસ્પિટલો, આજે લગભગ સમજો તો મલ્ટીનેશનલ કંપનીઓ પણ મારી ક્લાયન્ટ છે. તો મેં ક્યારે વિચાર્યું હતું એક સામાન્ય શિક્ષકને, એક સામાન્ય કેમેસ્ટ્રીના શિક્ષકને CEO લેવલના વ્યક્તિઓ બેસીને સાંભળશે, મોટા સંતો મહંતો સાંભળશે, ધાર્મિક મેળાવડાઓ સાંભળશે, અટક કે જ્ઞાતિઓના સંપ્રદાયોના મોટા સમારોહમાં મારે બોલવાનું થશે. બસ આમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા, ગ્રોઈંગ વિથ ફ્લો જેમ જતો હતો એમ હું ચાલ્યા કર્યો અને બસ હજુ એ ચાલુ જ છે. હજી તો આપણે કંઈ નથી કર્યું, ખાલી એક નાનકડું અમથું કદમ ભર્યું છે, જે આખી ઉડાન બાકી છે, હજી તો આખું આસમાન બાકી છે. મનીષભાઈ, મને યાદ આવે છે કે તમે 2016માં અમારા ગામમાં એક ભાગવત સપ્તાહ હતી, ખૂબ જ મોટા પાયે અરેન્જ થઈ હતી. ત્યારે તમને અમે સ્ટેજથી, એટલે કે અમે ઓડિયન્સ હતા ત્યારે તમે સ્ટેજ ઉપર હતા. તમે એ પ્રસંગને ફરી યાદ કરો તો રંગપુર ખાતે 2016ની અંદર દિવાળી પછીના સમયમાં તરત એ રંગપુર ખાતે એક કથા હતી. મને એ સંતને યાદ કરવા ત્યારે ઘટે, જેમણે જીવનના 5 સૂત્રો લોકોને આપેલા. કૂતરાને રોટલી નાખવી જોઈએ, કીડીને કીડિયારું પૂરવું જોઈએ, માછલીને લોટની ગોળી આપવી જોઈએ, ભૂખ્યાને ભોજન આપવું જોઈએ, તરસ્યાને પાણી આપવું જોઈએ. નીતિ કરશો તો એ ધર્મ છે અને અનીતિ કરશો તો નુકસાન જશે. આવું જીવનારા સંત એટલે પરમ પૂજ્ય પ્રેરક શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ગરોડી મંદિર વાળા. બહુ સેવા હું ત્યાં આપતો અને એમનો મને એકવાર કોલ આવ્યો કે બેટા આવી આપણે રંગપુરમાં કથા કરીએ છીએ. ત્યારે હું પૈસા ના લેતો, કેમ કે કેમેસ્ટ્રી ભણાવીને ખૂબ સારા પૈસા મળતા હતા, એટલે હું ફ્રીમાં ત્યાં વાતો કરતો, ફ્રીમાં બોલતો અને મને ગમતું. મારા જીવનની પહેલી એ કથા છે કે જે કથામાં મને સ્વામીએ પહેલું પેમેન્ટ આપ્યું હતું અને બધી જ નોટો બંધ થઈ ગઈ હતી ને 2016માં. એટલે બંધ થઈ ગયેલી નોટોમાં મને 10-10ની નોટ ચાલુ હતી. એ ચાલુ નોટ એમણે મને થોડી આપેલી, મને એ યાદ છે. અને બહુ જીવનનો સરસ પ્રસંગ છે, કેમ કે એ જ વર્ષે મારી એન્ગેજમેન્ટ થયેલી. રંગપુરમાં હું આવ્યો, હું પહેલી વાર ઘરથી બહાર 7 દિવસ રોકાણો અને આવી કથા કરી. જીવનના ઘણા બધા અનુભવો સારા હોય, એમાં એક કથાનો અનુભવ પણ ખૂબ સારો છે અને બહુ સરસ વાતાવરણ, અલૌકિક વાતાવરણ ત્યાં બનેલું અને મજા આવેલી. મનીષભાઈ, કયો એવો તમને મુમેન્ટ લાગે કે એ તમારી ટર્નિંગ પોઈન્ટ લાગે છે? અમારે પણ કહેવાય ને કે અમે અત્યારે અભ્યાસ કાળમાં હોય અથવા તો નોકરી કરતા હોય ત્યારે અમારે ખબર કેમ પડે કે આ ઓપોર્ચ્યુનિટી છે અને આ ઓપોર્ચ્યુનિટી એ છે કે એ સ્કીપ કરવાની છે કે આ એક્સેપ્ટ કરવાની છે, તો એ કઈ રીતના ડિફાઇન? મારા દાદા મને એવું શીખવાડતા દોસ્ત કે ચમચી લઈને ઊભા રહો અને દરિયો તમારી સામે હોય તો તમે કેટલી ચમચી પી શકો. એટલે આખી દુનિયાની ઓપોર્ચ્યુનિટી એટલે દરિયો છે. તમે આખો દરિયો ક્યારે પી નથી શકવાના. તમારે તમારી કેપેસિટી પ્રમાણે ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરવાની. અને એવું જરાય નથી હોતું કે આજે આવેલી ઓપોર્ચ્યુનિટી ગ્રેપ નથી કરી શકા અને જો સ્કીપ થઈ ગઈ તો ભવિષ્યમાં એ ઓપોર્ચ્યુનિટી પાછી ક્યારેય નહીં આવે. હું તમને બહુ વાસ્તવિક વાત કરું મિત્ર, મારા જીવનની અંદર ક્યારેય મેં કોઈ સપનાઓને સેવા જ નથી કે મારે આવું બનવું છે કે આમ કરવું છે કે આવું થઈ જવું છે. હું મારા કામને પ્રાધાન્ય આપું છું. મારી પ્રાયોરિટી મારું કામ હોય છે અને જેટલું થઈ શકે એટલું કામને 100% ન્યાય આપવાનું વર્ક કરું. રાતે 4 વાગ્યા લગી બી કદાચ હું જાગ્યો હોય અને સવારે 7 વાગે બી મારો પ્રોગ્રામ હોય તો હું પહેલેથી એવું માનું છું કે 7 વાગે જેણે મારો પ્રોગ્રામ ગોઠવો છે એને સાંજે 4 વાગે જેણે મારો પ્રોગ્રામ પૂરો કર્યો છે એ બંનેને કોઈ પ્રકારનો સંબંધ નથી. 7 વાગે પણ હું એ જ ફ્રેશનેસથી પાછો પ્રોગ્રામ લીડ કરવો જોઈએ જેવું રાતે 12 વાગે કરતો હતો. તો મારું કામ ત્યાં ઉભરશે તો નિખરશે. અને જીવનમાં તમે જેમ કીધું કે વળાંક, ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવે, તો હું તમને બહુ પ્રેક્ટિકલ વાત સાથે શેરિંગ કરું. આપણા જીવનમાં બહુ બધા તબક્કાઓ હોય છે. શાળાનો તબક્કો હોય, કોલેજનો તબક્કો હોય, જોબે ચડીએ ત્યારનો તબક્કો હોય, જોબ પૂરી કરીને બિઝનેસ શરૂ કરીએ તબક્કો હોય, લગ્ન થવાનો તબક્કો હોય. આ બધા જ તબક્કાઓ જીવનમાં ટર્નિંગ પોઈન્ટ હોય છે. મને કોઈ સારા વ્યક્તિએ શીખવાડેલી વાત તમને શેર કરું. જિંદગીની અંદર એકેય ક્ષણ એવી હોતી નથી કે જે આપણા માટે બદલાવ ના હોય. આપણે એને સ્વીકારતા શીખવા જોઈએ. ભગવાન કૃષ્ણએ બહુ સરસ ગીતામાં વાત કરી. 3 શબ્દોથી જીવન બદલી જાય. એક્સેપ્ટ કરતા શીખો, અવેર, જાગ્રત રહેતા શીખો અને ઓબ્ઝર્વેશન કરતા શીખો. જેટલું ફાસ્ટ અને ફર્સ્ટ તમારું ઓબ્ઝર્વેશન હશે એટલી તમને ક્લેરિટી બહુ સ્પીડથી મળશે, તમને ઓપોર્ચ્યુનિટી બહુ સ્પીડથી મળશે. આ દુનિયામાં જેટલા પણ લીડર્સ છે ને એ લીડર હતા જ નહીં. એ લોકોએ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી, એમને કન્વર્ટ કરી રિસ્પોન્સિબિલિટીમાં. હતી શું ઓપોર્ચ્યુનિટી? લીધીને શું કર્યું તો કે અમે જવાબદાર બન્યા અને બનાવી રિસ્પોન્સિબિલિટી અને એમાં સાચા સાબિત થયા એટલે દુનિયા એને એઝ અ લીડર ઓળખે છે. તો લાઈફના ટર્નિંગ પોઈન્ટ કોઈ દિવસ આવતા જ નથી.
એમને બનાવવા પડે છે. આપણે પેલું સૂત્ર છે ને કે મજા આવી, કોઈ આપણને પૂછે તો અમે કહીએ ને મજા આવે નહીં, મજા લેવી પડે. એમ જીવનમાં ક્યાંય ટર્નિંગ પોઈન્ટ હોતા જ નથી. તમારે ઓલવેઝ એને પોઝિટિવ લઈને બનાવવા પડે છે. જિંદગીની ખરાબમાં ખરાબ ઘટના બને, તમારી પાસે બે ઓપ્શન હોય, કાં તો છોડ દો, કાં તો છોડ દો, કાં તો લડ લો. મતલબ કાં તો ભાગ લો અથવા તો ભાગ લો. પાર્ટિસિપેટ અથવા તો રન. જે પાર્ટિસિપેટ કરે એના માટે ટર્નિંગ પોઈન્ટ, જે ભાગી લે એના માટે ટર્નિંગ પોઈન્ટ. બરાબર. આપણે હાર્દિક પંડ્યાને જાણીએ છીએ, લાઈફની અંદર કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા, પણ એને પાર્ટિસિપેટ કર્યું, એને ભાગ્યું નહીં. તો આજે એવું કહી શકાય કે એ એમની લાઈફના ટર્નિંગ પોઈન્ટ્સ હતા. એટલે મારા તમારા માધ્યમથી યુવાનોને એટલી ખાલી એક માહિતી આપવી છે કે દુનિયામાં કોઈ દિવસ કોઈ મેજિક થતું જ નથી. આપણે કહીએ ને કે ઓહો આની લાઈફ બદલી ગઈ, નસીબ કેટલું જોરદાર હશે, ઓહો કેટલી સિસ્ટમેટિક એની લાઈફ ચાલે છે, આટલું બધું મળ્યું. દુનિયામાં કોઈ દિવસ ક્યાંય મેજિક થતું જ નથી. થાય છે ને તો એ પ્રેક્ટિસનો પ્રભાવ થાય છે. 25 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 5 મહિના, 50 કલાક કે 5 કલાક કોઈ વ્યક્તિએ કરેલી પ્રેક્ટિસ છે ને લોકોને મેજિક લાગે છે. પેલું સૂર્યકુમારના કેચની વાત કરી, 100%ની વાત છે. મેજિક કે થતું જ નથી દુનિયામાં, અને કોઈ દુનિયામાં શોર્ટકટ હોતું જ નથી. મારા પપ્પા મને એવું શીખવાડતા, જ્યારે મેં પહેલી કમાણી હાથમાં એમને ધરી 750 રૂપિયા, અને કયા વર્ષમાં? 2013માં જ્યારે મારું 12મું કમ્પ્લીટ થયું. 2010માં મારું 12મું કમ્પ્લીટ થયું. ત્યાં સુધી આપણે એઝ અ એસિસ્ટન્ટ જોબ કરતા, કોઈ પેપર તપાસવાનું કરતો પેપર તપાસીએ, ક્લાસ કંટ્રોલ કરીએ. મને બહુ સરસ, કારણ કે એ સમયે પૈસા બનાવી લેવાની ભૂખ હોય. આપણી ઉંમર જેમ નાની હોય ને એમ સપનાઓ બહુ મોટા હોય, ઉડાન બહુ મોટી હોય. આપણને એમ થાય કે પપ્પા મજૂરી કરે છે, એમને ખબર ન પડે રોજના 800 રૂપિયાનું કામ થોડું આપણે 1 કલાકમાં 800 કમાઈ લઈશું. તો મને કહેતા કે 500 રૂપિયા તું મજૂરી કરીને હાથમાં કમા, અને તું માન કે પોટલાનું કામ કરતો હોય એમ્બ્રોઇડરી મશીનનું એનું, તો આગળ પોટલું હોય એટલે દંડ રૂપે 50 રૂપિયા પોલીસ વાળા ભાઈ લઈ લે. તો તારા કમાયેલામાંથી પણ 50 રૂપિયા કોઈ લઈ લેતું હોય તો આ દુનિયા મફતનું કાંઈ મળવાનું નથી. એટલે શોર્ટકટ ક્યાંય છે જ નહીં. શોર્ટકટમાં 100માંથી 99 ફેલ થાય, એક જ સફળ થાય. તો જેટલા યુવાનો શોર્ટકટથી પછી ફ્રેમ બનાવવા માંગતા હોય, પૈસા બનાવવા માંગતા હોય, સંબંધો બનાવવા માંગતા હોય કે પોતાના અસ્તિત્વને અજવાળવા માંગતા હોય, યાદથી નક્કી કરી લ્યો, કાલથી શોર્ટકટ બંધ કરી દેજો. શોર્ટકટ બંધ નહીં કરો તો તમારું કટ થઈ જવાનું છે. એ જે તમે કનેક્શન બાંધતા હશે કટ થઈ જશે. કેમ કે શોર્ટકટથી સફળતા ક્યારે મળતી જ નથી. શોર્ટ ટર્મ ગેઇન હશે ને એ લોંગ ટર્મ પેઇન આપશે, અને લોંગ ટર્મ ગેઇન હશે ને એ તમને ખૂબ મજાનું પેઇન આપશે. તમને લાગે થોડીક વાર પેઇન કે કેટલું પેઇન થયું એમ, પણ જેટલું વધારે પેઇન હશે ને એટલું વધારે ગેઇન આવશે. આ સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતને પકડવા માટે કોઈ પણ દિવસ, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ટર્નિંગ પોઈન્ટ જાતે જ બનાવવા પડશે. તક કોઈ લઈને આવશે જ નહીં, તમારે જાતે ક્રિએટ કરવી પડશે. આ દુનિયામાં કોઈ મનીષ વગાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર, કોઈ બાબા, કોઈ ગુરુ, અને કોઈ તમારું જોનારાઓ, કોઈ મૂકનારાઓ, કોઈ તમારા જીવનને બદલે નહીં. તમારું જીવન તમે જાતે જ બદલો. અરીસાની સામે ઊભા રહ્યો જે વ્યક્તિ દેખાય એ જ તમારા જીવનને બદલે, અને તમે પોતે જુઓ. તમારે જ નક્કી કરવું પડે મારે બદલવું છે. અને કે ને ઘણા પ્રોગ્રામની ડેટ લખાવે એટલે કે શું લાગે તમને, આ લોકો સમજી જશે, આ લોકો સુધરી જશે? તો હું ડેટમાં બી, ફોનમાં બી એ જ વાત કરું, અને સામે પ્રોગ્રામમાં માઇક લો ત્યારે એ જ વાત કરું કે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સુધરી જાય, જેને સુધરવું હોય તો કોઈ પણ વ્યક્તિ સુધરી જાય. અને આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સુધરે નહીં જેને સુધરવું ન હોય તો. મતલબ કોઈ વ્યક્તિ ધારે તો વ્યક્તિ સુધરતો નથી, એને ઈચ્છા થાય ને તો જ સુધરે છે. બદલાવ એના અંદરથી જ હોય છે. અમે તો ખાલી નિમિત્ત બનીએ છીએ, પ્રેરક બનીએ છીએ, માધ્યમ બનીએ છીએ. સાહેબ, વાત કરવી છે કે સેલ્ફ કંટ્રોલ, સંયમિતતા. જ્યારે રોજ સવારે ન્યૂઝપેપર ખોલીએ છીએ ને ત્યારે એવા એવા કેસ વાંચીએ છીએ, અને કેસમાં જે કાંઈ ગુનેગાર હોય ને એની સરનેમ ને એવું વાંચીએ ને ત્યારે દુઃખ થાય. સાહેબ, તમને ડાયરેક્ટ સંદેશો આપવો હોય તો શું કહેશો યુવાનોને સંયમિત અથવા તો સેલ્ફ કંટ્રોલ માટે? સૌથી મહત્વની વાત, સપનાઓ જોવાની છૂટ બધાને છે, જોવા જ જોઈએ. પણ આપણા સપનાઓ, આપણા શોખ કે આપણી કલ્પનાઓ લોકોને દુર્માર્ગે લઈ જાય અથવા લોકોને નુકસાન કરે એવી ક્યારેય ન હોવી જોઈએ. બહુ વખત આ વાત કરું છું કે મારો શોખ એવો હોવો જોઈએ કે જે લોકોને નુકસાન ના કરવો જોઈએ. મને શોખ છે 300ની સ્પીડે ગાડી ચલાવવાનો, એક્ઝામ્પલ તરીકે મને શોખ હોય તો 300ની સ્પીડે ગાડી ચલાવે. સુરતમાં એવા કોઈ રોડ નથી, તો મારા શોખને મારવો પડે કેમ કે એનાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે. આપણો શોખ માતા પિતા નુકસાન કરતો ન હોવો જોઈએ, પરિવાર નુકસાન કરતો ન હોવો જોઈએ, રાષ્ટ્રને નુકસાન કરતો ન હોવો જોઈએ, અને સમાજને નુકસાન કરતો ન હોવો જોઈએ. એટલે આપણું જીવન સંયમી બને. તમે ગમે તેટલા પૈસા કમાઈ લો પણ વિવેક જ ન હોય તો કેમ? એ પૈસાને વાપરવા એનો વિવેક જ ન હોય તો? વિવેક એ તમારા જીવનને ખૂબ કંટ્રોલ વાળો બનાવે છે. તમે જુઓ, કોસ્મિક કિરણો શરીર પર પડે
તો કોસ્મિક કિરણો જ્યાં પડે ત્યાં ખાડો પણ પાડી શકે, પણ એ જ કોસ્મિક કિરણો ઓઝોનના માધ્યમથી પડે તો આજે દવા તરીકે કામ કરે છે. નદી આમ એકદમ મસ્ત જતી હોય ને તો લોકો બાજુમાં જઈને ફોટા પાડે, પણ એ જ નદી બહાર આવી જાય તો પૂર કહેવાય, નુકસાની કરે. આમ મોજું આવે, મોજું જાય તો લોકોને મજા આવે, હે ને, પગ બોળે ને બેસે ને એન્જોય કરે ને, અને પણ એ મોજું આવીને પાછું વાંચું નથી તો એને સુનામી કહેવાય, એ નુકસાની કરે. એ જ્વાળામુખી જો અંદર હોય તો એનર્જી આપે, એ ફાટે તો લોકોને નુકસાન કરે. કોઈ પણ વ્યક્તિ જયારે કંટ્રોલમાં હોય ને ત્યારે એની ઉર્જા ઘણી બધી હોય, પણ જયારે સીમાઓ ઓળંગે એટલે નુકસાન શરૂ કરે. એટલે યુવાનોને પણ એ જ સંદેશ કે બહુ સિમ્પલ કહું છું દોસ્ત, આપણા ઘરે હોલ્ડર હોય અને હોલ્ડરમાં તમે જો 100 નો લેમ્પ નાખો તો 100 નો થાય, 0 નો લેમ્પ નાખો તો 0 નો થાય, અને હોલ્ડરની અંદર તમે વાયર દબાવીને જનરેટરની અંદર વાયરને કન્ફર્ટ કરી અને તમે મોટા ફોક્સ ચલાવો તો મોટા ફોક્સ ચાલે. એનર્જી બધા પાસે સરખી જ છે, તમે કેવી રીતે ક્યાં એને ડાયવર્ટ કરો છો ને એના આધારે તમારી ડેસ્ટની બને છે. યોર ડિસિઝન મેક યોર ડેસ્ટની. નિર્ણય એવી રીતે જ લો કે તમારું સંયમી મન તમારા કંટ્રોલમાં રહે. આ દુનિયામાં મનથી મોટું કોઈ દુશ્મન છે જ નહીં. વાંદરા જેવું મન છે, ચંચળ મન છે. આજે બીજાનું જોઈને કૂદકા મારશે તો દુઃખ એને જ થવાનું છે. મતલબ કંટ્રોલ કરવો જ જોઈએ, પણ સૌથી મોટો કંટ્રોલ છે ને એ વિચારોનો કંટ્રોલ છે. વિચાર કરાવે એવું કોઈ નથી કરાવતું, એટલે વિચારથી આખી સિરીઝ ચાલે છે. એટલે મારા યુવાનોને કેવું છે કે એવા મિત્રો બનાવો કે જ્યાં તમે શેરિંગ કરી શકો, જ્યાં તમારી વાતને તમે મૂકી શકો, તો તમને ચોક્કસ સોલ્યુશન મળશે. મનીષભાઈ, બીજી એક એ વાત કરી હતી કે અમારી ઉંમર અત્યારે હવે 22 થી 24 વર્ષની હોય, ઘરેથી પણ એવું કહેતા હોય કે હવે તમારો બાયોડેટા બનાવવો છે. તો અમને કઈ રીતના ડિસાઈડ કરીએ? કારણ કે અમને ક્યારેક એવું લાગે કે અમે હજી એટલા મેચ્યોર નથી કે મેચ્યોરિટી તો બાળકને 16 વર્ષે આવી જાય, અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને 5 વસ્તુઓ ક્યારે શીખવવી ન પડે. મારે બોલવાની જરૂર નથી, બધાને ખબર છે કે આ દુનિયામાં વ્યક્તિને વ્યક્તિ સાથે સંબંધ હોય જ છે, અને એ સંબંધનો સીધો સિદ્ધાંત માતા પિતા પર હોય. માતા પિતા એવું ઈચ્છતા હોય કે તમે જવાબદાર બનો. 2-3 પ્રકારના લોકો હોય, આપણે એમને ડિસ્કસ કરી લઈએ, તમને ક્લેરિટી મળી જાય. પહેલા પ્રકારના લોકો એવો હોય કે 22 વર્ષની ઉંમરે લગ્ન કરવાની એટલા માટે ના પાડતા હોય એ કમાતા જ ન હોય. બીજા પ્રકારના લોકો એવા હોય કે એ જવાબદારી લેવા જ ન માંગતા હોય, એને એમ છે કે એકલા છીએ ને તો 9 વાગે ઉઠીશું, 11 વાગે શું, કોણ પૂછે, કોણ નથી પૂછતું. ત્રીજા પ્રકારના લોકો એવા હોય કે જેમનું ઓલરેડી કોઈ જગ્યાએ સરસ મજાનું ટાંકું ફિટ હોય, એટલે એવું ઈચ્છતા હોય કે તમે કયો એ નહીં, અમે કઈ લગ્ન થવા જોઈએ. ચોથા પ્રકારના લોકો એવા હોય કે જેમને એવું લાગતું હોય પેલા કરિયર સેટ કરીએ ને પછી મેરેજ કરીશું. અને પાંચમા ને છેલ્લા પ્રકારના લોકો એવા હોય કે જે એવું માનીને જ બેઠા હોય કે મેરેજથી બહુ બધા પ્રોબ્લેમ્સ થશે એટલે આપણે આ જંજાળમાં પડવું જ નથી. 5 લોકોની માનસિકતા ખોટી છે. મેં મારા જીવનમાં જે જોયું છે એ તમને શેર કરું છું. તમારી ઉંમર કરતાં વધારેની મોટી લાયકાત એ છે કે તમે જ્યારે એક વ્યક્તિનું જીવન બદલી શકો ને ત્યારે જ તમારે મેરેજ કરવા જોઈએ. કેમ કે મેરેજ છે ને એ ખાલી 2 વ્યક્તિઓનું મિલન નથી, 2 પરિવારોનું મિલન છે, 2 માન્યતાઓનું મિલન છે, 2 બિલીફ્સનું મિલન છે. 50,000 રૂપિયા કમાઈ લેવા એ ખાલી મેરેજ માટેનું સર્ટિફિકેટ નથી. 25 વર્ષની ઉંમર એનું સર્ટિફિકેટ નથી, પણ અન્ડરસ્ટેન્ડિંગ, મેચ્યોરિટી, સમજણ એનું સર્ટિફિકેટ છે. કેમ કે તમે એક વ્યક્તિના જીવનની હારે જોડાઈ રહ્યા છો. એ સ્ત્રી હોય તો બી ભલે ને પુરુષ હોય તો બી ભલે. સ્ત્રી કે પુરુષની મેરેજ કરવાની ઉંમર જે ગવર્મેન્ટે આપી છે એ મેચ્યોરિટીની આપી છે. હાલ તો બાળકો 12 વર્ષે મેચ્યોર થઈ જાય છે, પણ મારે તમને એ કહેવું છે કે 12 વર્ષ હોય, 24 વર્ષ હોય, 30 વર્ષ હોય, જ્યાં સુધી તમે બીજા વ્યક્તિની જવાબદારી, સોશિયલિઝમ, પ્રોફેશનલિઝમ અને મેન્ટલ એબિલિટીની હારે ના લઈ શકો ત્યાં સુધી ક્યારેય મેરેજ ના કરવા જોઈએ. કેમ કે તમે તમારી લાઈફને સ્પોઇલ કરશો, આવનારા વ્યક્તિની લાઈફને પણ સ્પોઇલ કરશો. રિસ્પોન્સિબિલિટીની ક્લેરિટી બહુ જરૂરી છે, કેમ કે પરિવારની જવાબદારી એટલે મેરેજ છે. સાહેબ, તમારા માટે પ્રેમ શું છે? બહુ વખત બહુ બધા પોડકાસ્ટમાં પૂછ્યું છે. આજે તમને કંઈક અલગ વાત કરું જે છેલ્લા 8 મહિનાથી હું જોઈ રહ્યો છું. 5 વસ્તુ તો પ્રેમ જરાય નથી. પ્રેમ પૈસો નથી, પ્રતિષ્ઠા નથી, પદ નથી, સેક્સની ભૂખ નથી, અને બધાથી મોટી વાત કરું તો પ્રેમ દેખાડો નથી. આ 5 નથી. હવે પ્રેમ શું છે? પ્રેમ છે ને એ નિડરતા છે. પ્રેમ છે ને એ સાહસિક સ્વભાવ છે. પ્રેમ છે ને આપણી પાછળ કોઈ ઊભું છે ને ભરોસો છે. પ્રેમ છે ને ઉગવા, ઉછેરવા અને ઊંચાઈ સુધી લઈ જવા માટેનું અસ્તિત્વ છે, જે તમને સંભાળી શકે, સાચવી શકે અને સાંત્વના આપી શકે. પ્રેમ ક્યારે છીછરો ન હોય. પ્રેમ હંમેશને માટે ઊંડો હોય. અને પ્રેમ કોઈ ડીલ નથી. પ્રેમ એ અનુભૂતિ છે. માણી શકો, જાણી શકો, સમજી શકો અને જીવી શકો એવી વાસ્તવિક વૃત્તિ એ પ્રેમ છે. એટલે હું એમ કહું કે મને પ્રેમ થઈ ગયો તો એ વાત ખોટી છે. પ્રેમ થવાનું વસ્તુ જ નથી, પ્રેમ અનુભવવાની વસ્તુ છે. અનુભૂતિનો આધાર પ્રેમ છે. સાહેબ, એક વાત કરું, મેં પણ એક પુસ્તક લખ્યું છે, કલેક્શન ઓફ વેલ્યુઝ. ક્યા વાત, અભિનંદન. વિચ આઈ લર્ન ફ્રોમ યુ.
કહેવાય ને કે કોલેજમાં જ્યારે લોકો હોય ત્યારે આવું કંઈક થાય તો ડિપ્રેશનમાં જતા રહે, પણ મેં એક ટ્રાય કરી હતી કે ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરવું, બહુ મોટી વાત છે. અને આનંદ થશે કે તમને આપણો પોડકાસ્ટના અંતે એ ગિફ્ટ તરીકે આપીશ. ધન્યવાદ, આભાર. સાહેબ, હવે વાત કરવી છે આપણા વસંત દાદા, હમ. શ્રી વાત્સલ્ય ઋણ યાત્રા. આપણે હરિદ્વાર ગયા હતા, તમે ત્યાં હોસ્ટ તરીકે ગયા હતા, અથવા તો જે વાત કરી હતી એ ખૂબ જ આમ પ્રભાવશાળી અમને લાગતી હતી. ત્યાં મારા 5 સેશન હતા. એઝ અ સ્પીકર તરીકે મારા ત્યાં 5 સેશન હતા. વસંત દાદાએ ખૂબ સરસ આયોજન કરી અને એમની જીવન યાત્રાની સાથે જોડાયેલા એવા વ્યક્તિઓ કે જેમણે એમની કંપનીને ડેવલપ કરવામાં, એમના પરિવારને ડેવલપ કરવામાં ખૂબ સારો ફાળો આપ્યો, એમના ઋણને સ્વીકારવા માટે યાત્રા બનાવી હતી, વાત્સલ્ય ઋણ સ્વીકાર યાત્રા. એમાં એક પ્રોગ્રામ અમે સ્નેહ સંગાથનો કરેલો કે બાજુમાં બેઠેલા વ્યક્તિ સાથે આપણા ઇમોશનલ બોન્ડિંગ કેવા હોવા જોઈએ, એક પારિવારિક લાગણીઓ ઉપર, એક માતા પિતાના પૂજન ઉપર, એક માતા પિતા તરીકેની જવાબદારી કે સંતાન ઉછેરના મૂલ્ય ઉપર, અને એક પ્રોગ્રામ અમે દાંપત્ય જીવન ઉપર કરેલો કે જેમાં હસબન્ડ વાઇફના રિલેશનો ઉપર કામ થાય. આ 5 પ્રકારના મારા પ્રોગ્રામો સિગ્નેચર પ્રોગ્રામો છે જે હું બધે જ કરું છું, ત્યાં કરું છું. ત્યારે ત્યાં ખૂબ મજા આવેલી, ખૂબ આનંદ થયેલો. પણ ત્યાં એક છઠ્ઠો પ્રોગ્રામ બી અમે 15 મિનિટ 20 મિનિટ માટે જે તમે બોલ્યા એના ઉપર કરેલો, અને એ છે ગ્રેટિટ્યૂડ. ગંગા કાંઠે બેસીને આજ સુધીમાં જીવનમાં કેટલા લોકોએ આપણા માટે કંઈ ને કંઈ કર્યું છે, એમના માટેનો આભાર માનવાની શરૂઆત ત્યાંથી શરૂ કરેલી. 3 સિમ્બોલ કે જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કરવા જોઈએ, જે મારે તમારા પોડકાસ્ટના માધ્યમથી લોકોને બતાવવા છે અને કરવા જ જોઈએ. એક સિમ્બોલ છે આ સિમ્બોલ. આ સિમ્બોલ ખૂબ સરસ, મતલબ સારું, ખૂબ સરસ, વેરી ગુડ, વાહ ભાઈ વાહ, જબરદસ્ત, આપણાથી બોલાતો જ નથી. અને આ સિમ્બોલ થતો નથી ને એટલે અંદરથી ઈર્ષ્યા બધા પ્રત્યે બહુ આવે છે. બીજો એક સિમ્બોલ છે, આ હાથ બીજાના ખંભા પર જાય ને આપણે એને શાબાશી આપીએ, આ થતી જ નથી. અને ત્રીજો સૌથી મહત્વનો સિમ્બોલ છે 2 હાથ જોડવાના, થોડું ઝૂકવાનું અને કહેવાનું ધન્યવાદ. જો આ ધન્યવાદ કહેવાય જાય તો સામેવાળાના દિલ સુધી આપણે પહોંચી જઈએ. એટલે આ 3 વાત્સલ્ય ઋણ સ્વીકાર યાત્રામાં નવું ડેવલપ કરી અને લોકોને જીવતા શીખવાડ્યું. ને પછી મને એ લોકો જ્યાં મળ્યા, ગામડે હું ગયો ત્યારે પ્રોગ્રામોમાં હોય કે પાછા ત્યાં મળ્યા, તો ત્યાં મને આ 3 સિમ્બોલો રિફ્લેક્સ થયા. એક ગામના પાદરમાંથી અમારી ગાડી નીકળતી હતી અને એક નાનકડો છોકરો હતો, એમણે કીધું મનીષભાઈ, મેં કીધું હા, મેં કાચ ખોલ્યો, એને કીધું આમ આમ. તો લોકો સુધી આ વાત પહોંચે છે, લોકોને આ વાત ગમે છે અને કરવું પણ આ જરૂરી છે. સાહેબ, હવે એક વાત એ કરવી હતી કે અત્યારે સંપત્તિ અને ગરીબી કંઈક મનની સ્થિતિ જેવું લાગે છે કે શું ગરીબી માઇન્ડસેટ પર પણ આધારિત છે? પૈસાથી ગરીબ તો દુનિયામાં અમીરમાં અમીર માણસ પણ થાય, કેમ કે અમીર માણસને પણ હજી પૈસા જોતા જ હોય. વિચારોથી જે ધનવાન છે ને એ દુનિયાનો સૌથી મોટો ધનવાન માણસ છે. આપણા વેદો એવું કહે છે 10 દિશાઓથી મને સારા વિચારો પ્રાપ્ત થાય. જો 10 દિશાઓ મને સારા વિચારો આપે તો દુનિયામાં બધું જ હું કરી શકું, કેમ કે દુનિયાની કોઈ પણ ઘટના વિચારથી જ પોસિબલ થાય, શક્યતાઓ ત્યાંથી જ સર્જાય છે. અને શક્યતાઓનું સર્જન કરવાનું કામ આપણા જીવનમાં આપણે ખુદ જ કરવું પડે. માઇન્ડસેટ બહુ મોટી વસ્તુ છે. તમે ગરીબ માણસને આપણે ગરીબ કહીએ છીએ પણ એ ગરીબ નથી, એનો એ માઇન્ડસેટ છે. એક વ્યક્તિ છે ને બેઠો હતો સોફા ઉપર, એને આમ કંઈક ચાવતો હતો, એટલે બીજા વ્યક્તિએ પૂછ્યું કે શું ચાવે છે? બોલે સિંગ ચાવું છું. બોલે ફોતરા તો છે નહીં. બોલે ફોતરા વગરની ચાવું છું. બોલે સિંગ તો દેખાતી નથી. બોલે ખાલી કલ્પનામાં ચાવું છું. તો બીજા વ્યક્તિએ તરત કીધું કે તારે ચાવવી જ છે તો સિંગ શું કામ ચાવે છે? કલ્પનામાં કાજુ બદામ ચાવે. માણસ વિચાર નબળો રાખે છે ને એટલે જીતતો નથી. જેટલો તમારો વિચાર સબળો હશે ને એટલું તમે ચોક્કસ જીતી શકશો. કેમ? કેમ કે એની અસર આપણા બોડી પર બી થાય છે, આપણા અંદરના હોર્મોન્સ ચેન્જ થઈ જાય છે. જે વ્યક્તિ તમને ગમતો નહીં હોય તમારી સામું આવે ને એટલે જેટલી અસર તમારા દિમાગ ઉપર થાય એટલી અસર એના દિમાગ ઉપર બી થાય. કેમ કે આ એક સોલ છે, આત્માનો આખો પ્રકાર છે એનર્જીનો. એનર્જી એટલે શું? એનર્જી અને ઇમોશન બંને સાથે છે. ઇમોશન એટલે શું? ઈ મતલબ એનર્જી, એનર્જી ઇન મોશન, દેટ ઇઝ ઇમોશન. અને ઇમોશન ક્રિએટ કરવાનું કામ ખાલી થોટ પાસે જ છે. એટલે જેટલો વ્યક્તિ થોટથી મહાન છે એટલો જ વ્યક્તિ અમીર છે. તમે અમીરી ગરીબીને કઈ રીતે માપતા હોય આ સાંભળ્યા પછી નીચે કમેન્ટ પણ આવશે કે પૈસા મહત્વના નથી. પૈસા ખૂબ મહત્વના છે. પૈસા મહત્વના નથી એવું જરાય નથી, પણ માત્ર પૈસા મહત્વના નથી. એની સિવાય ઘણું બધું છે જે જીવનમાં ખૂબ મહત્વનું છે. તમારું સ્પિરિચ્યુઅલ લેવલ કેટલું છે, તમે આધ્યાત્મિક જીવન કેવું જીવો છો, એ તમારી અમીરી છે. તમે કેટલા લોકોને ઉપયોગી બનો છો એ તમારી અમીરી છે. તમારા કારણે કેટલા લોકોના જીવનમાં મુસ્કાન આવે છે એ તમારી પાસે કરોડ રૂપિયા ભલે હોય, ખીચામાં પડ્યા છે ભાઈ, બેંક બેલેન્સ છે, પણ તમે કોઈને ઉપયોગી નથી થતો, તમે ગરીબ માણસ છો. અમીરી અને ગરીબનો ફરક ખાલી આટલો જ છે કે જયા પછી કોણ તમને યાદ કરશે? તો તમે અમીર. અને તમે કદાચ ગરીબ પણ હતા અને તમે જ્ઞાન દુનિયા તમને યાદ કરતા, તમે પાછા અમીર. સાહેબ, લગ્નની વાત કરીએ. આજકાલે લગ્નમાં કહેવાય ને કે લગ્ન ઓછા અને આમ
મોટા મોટા કાર્યક્રમો થાય છે અને નાનો માણસ દબાતો હોય એવું ક્યારેક ક્યારેક લાગે છે. જરાય દબાતો નથી. નાના માણસને દબાવવું છે એટલે ઈ દબાય છે. કોઈના સાહેબ, બંગલા સમાજ માટે- બાળીને આપણા જોડા થોડા બાળી નખાય. હમણાં 2 દિવસ પહેલા જ મારી એક રીલ મેં મૂકી છે, મિલિયન્સ ઉપર એના વ્યૂ ગયા છે. નીચે લોકો મને બી કમેન્ટ કરે કે તમે તો મોટા મોટા લગ્નમાં જાઓ છો, પણ હું કહું છું હું મોટા મોટા લગ્નમાં આજે જાઉં છું ને કાલે જવાનો છું, પણ મોટા મોટા લગ્ન જે લોકો કરે છે એમની પાસે એમની કેપેસિટી છે. મારી ટકોર ખાલી એ જ લોકોને છે કે જેમની પાસે બેલેન્સ નથી, જે પોતાની મરણ મૂડીથી મેરેજ કરી રહ્યા છે. મારે એમને કહેવું છે કે સેવિંગ કે મરણ મૂડી એ જ્યાં જરૂરિયાત હોય એવી જગ્યામાં ખર્ચો કરવા માટે છે, મેરેજમાં દેખાડા કરવા માટે નથી. તમે કરોડ રૂપિયા કમાયેલા વ્યક્તિ હોય અને તમે 20 લાખના મેરેજ કરો, કોઈ ચિંતા નથી. પણ તમારી પાસે 12 લાખ રૂપિયા જ હોય અને તમે 18 લાખના મેરેજ કરો તો એ 6 લાખની ખોટમાં તમારા આખા પરિવારને 1 વર્ષ સુધી જૂતવું પડશે. 1 વર્ષ સુધી તમારે એ ખાડાને બુરવો પડશે. મને જરાય પ્રોબ્લેમ નથી. તમે લાખો રૂપિયા નહીં, કરોડો રૂપિયા તમે ફટાકડા ફોડો, મને શું પ્રોબ્લેમ હોય? હા. તમારા પૈસા છે તમે ફોડો, પણ તમારી પાસે કરોડ નથી ને ત્યારે તમે ખાડો ખોદી રહ્યા છો. અને એ મેં જોયા છે. મારા કેટલાય મિત્રોના લગ્નમાં મેં એવું જોયું છે કે પપ્પા 5 લાખ રૂપિયા શોધીને એનું ફુલેકું કરે, તો એ ફુલેકું જ થઈ ગયું. હવે એ 5 લાખ ન શોધ્યા હોત તો ફુલેકું કરવું ના પડત. સમજો મારી વાતને. મુદ્દો એ છે જેની પાસે પૈસા છે એને વાપરવા જ જોઈએ, કેમ કે એનાથી અર્થતંત્ર ફરે છે, પૈસા ફરે છે. આપણી લગ્નની પદ્ધતિ બહુ જૂની પદ્ધતિ હતી. કુંભારના ઘરે પૈસા જાય, લુહારના ઘરે પૈસા જાય, વિશ્વકર્માના ઘરે પૈસા જાય, સુથારના ઘરે પૈસા જાય, આપણા ઢોલ વગાડના ઢોલીના ઘરે પૈસા જાય, શરણાઈ વગાડનારના ઘરે પૈસા જાય, કંદોઈની ઘરે પૈસા જાય. રૂપિયો ફરે, આખા ગામમાં એટલા માટે લગ્ન હતા. ફરવો જ જોઈએ. પણ જેમની પાસે નથી ને એમને ગુંદી ગાંઠિયાનું પણ જમણવાર કરવું જોઈએ. એને જરાય સમાજ નથી શોખતી નહીં લાગે કે ભાઈ તમે કેમ ગુંદી ગાંઠિયા. સમાજ કહેશે કાંઈ વાંધો નહીં, આપણી પદ્ધતિઓ ભૂલાઈ ગઈ. કોઈને ત્યાં માણસ બીમાર પડ્યો હોય ને તો લોકો 500 રૂપિયા આપતા કે ચિંતા ન કરતો, આ 500 રૂપિયા રાખો. ખબર કાઢવા જાય તો બી પૈસા આપતા, ફ્રૂટ લઈને જતા. તો હવે એ શો ઓફમાં જ આપણે આવી ગયા છીએ. તકલીફ ન્યા પડી રહી છે. પદ્ધતિ બધી જે જૂની જે પરંપરાઓ હતી એને આપણે અડાવી રાખી અને એ પરંપરાઓમાં મોટો ડોળ કરી રહ્યા છીએ. ઠીક છે, સૌને પોતપોતાની પરંપરા પ્રમાણે સૌ ચાલતા હશે, પણ એટલું ચોક્કસ કહીશ કોઈ દિવસ મગજ પર લોડ લઈને લગ્ન ના કરવા જોઈએ. બહુ સિમ્પલ લગ્ન થઈ શકે એમ છે. 2 પરિવારનું જોડાણ છે, આરામથી કરો. અને સાહેબ તમને એક વાત કરીશ કે તમારા ઘણા સેમિનાર મેં આમ જોયા તો એમાં જે ઓડિયન્સ હોય એને કહેવાય ને કે એકદમ ઇમોશનલ થઈ જાય, આંખમાંથી આંસુ પર સડી જાય. એટલા કયા ઈ દિલના પાર્ટ સુધી તમે શું એમને? બહુ બધા અલગ અલગ સેશન હોય છે પહેલા, અને એમાં મારો ઇન્ટેન્શન ક્યારેય વ્યક્તિને રડાવવાનો ના, ના, એટલે મારો ઇન્ટેન્શન એ બહુ ક્લિયર હોય કે વ્યક્તિ સમજે કે એને શું કરવાની જરૂર હતી ને શું થઈ રહ્યું છે. અમારી પાસે લગભગ દર વર્ષે અમે વસંત પંચમીના દિવસે અમારા રિવ્યૂ ડિલીટ કરી દઈએ. લગભગ 2.5 લાખ કરતાં વધારે રિવ્યૂ છે કે જેમાં લોકો બોલે છે કે એક વહુ તરીકે મારા જીવનમાં આટલો ફેરફાર કરવો છે, એક સાસુ તરીકે મારા જીવનમાં આટલો ફેરફાર કરવો છે, એક નણંદ તરીકે મારા જીવનમાં આટલો ફેરફાર કરવો છે, એક ભાઈ તરીકે, કાકા તરીકે. તો લોકોને બદલવું છે પણ એમને માધ્યમ નથી મળતું. અમે માધ્યમ આપીએ છીએ અમારા સેમિનારની અંદર. એ પરિવારોત્સવ હોય તોય ભલે, એ સમજણ સેતુ હોય તોય ભલે, એ વંદન હોય તોય ભલે, એક દૂજે કે લીએ હોય તોય ભલે, સંતાન ઉછેરનું મૂલ્ય હોય તોય ભલે, કે પછી 10મા 12માના બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ સાથે સ્પર્શ હોય તોય ભલે. આ બધા જ પ્રોગ્રામોની અંદર, કે પછી ટીચર્સ ટ્રેનિંગ હોય તોય ભલે, સ્ટાફ ટ્રેનિંગ હોય તોય ભલે, અમે એમને માધ્યમ આપીએ કે જેમાં એ પોતાની ક્વોલિટીઝ ઉપર કામ કરી શકે. દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેની પાસે નેગેટિવિટી ના હોય, પણ અમે નેગેટિવિટી નહીં જોતા, પોઝિટિવિટી જોઈએ છે અને પોઝિટિવિટી ઉપર પોલિશ કરવાનું કામ કરીએ છીએ. વ્યક્તિ ખુલે ક્યારે ખબર? જ્યારે એને ભરોસો આવે સામેવાળા વ્યક્તિ. ટ્રસ્ટ ટ્રસ્ટ બહુ મોટી વસ્તુ છે. અને ખુલે નહીં તો ખીલે નહીં. આ દુનિયામાં જે ખુલ્યા નથી ખતમ થઈ ગયા છે. જે ખુલ્યા છે ને એ જ ખીલા છે. તો ખીલવાનો મોકો મળે એટલે પરિવાર એક થાય. તમે જે વાત કરો છો ને જે પ્રોગ્રામ્સની, એ પ્રોગ્રામ્સમાં લોકોએ તો ખાલી રડતા ચહેરા જોયા છે, પણ એમની પછીની જે ખુશી છે ને એ એમના પરિવાર જ હોય છે. કંઈક એક ખાસ બાપ વાત મળી જાય છે, એક દીકરી મળી જાય છે, એક દીકરો મળી જાય છે, 30 વર્ષ જૂના બંધ થઈ ગયેલા સંબંધોના સંવાદો શરૂ થઈ જાય છે. નૂતન પબ્લિક સ્કૂલની જ વાત કરું એમાં મારા ફેમિલી ગયું જય હો. હતું અને જ્યારે રિટર્ન આવ્યું, કારણ કે મને એક્સેસ મતલબ પરમિશન ના હોય એટલે હા. ફેમિલી ગયું હતું અને ત્યારે વાત કરી કે તમને નવું મનીષભાઈ, પરિવાર મળ્યો હશે. હા. તમારું ભાઈ ચોક્કસ, ચોક્કસ. કોણ ભણે છે? ત્યાં ભાઈ ભણે છે, બેન દીદી ભણે છે? ભણાવવા જાય છે. ભણાવવા જાય છે તમારા. શિક્ષક હતા. હા, તો તમારા એમના- બેનને પૂછજો, એ વિદ્યાર્થીઓને નવી દુનિયા મળી હશે. હા. નૂતન પબ્લિક સ્કૂલના 100 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પોતાના બાળક તરીકેના અસ્તિત્વને સ્વીકારી અને પોતાની એ હેબિટ્સ કે જે પોતાના માતા પિતાને ગમતી ના હોય, શિક્ષકોને ગમતી ના હોય, એ કાગળ પર લખીને સરને આપી અને ચેન્જ કરવાનો વાદો કર્યો, પ્રોમિસ કર્યો. આ બહુ મોટી વાત છે. બદલવું તો બધાને છે ને યાર. એક નાનકડી ઈયળે ઈચ્છે છે કે હું પતંગિયું બનું, પણ તમે માધ્યમ આપો, તમે માહોલ આપો, તમે એમને પરવરિશ આપો તો ચોક્કસ થઈ શકે છે. સાહેબ એક તમારા પર પ્રશ્ન કરું કે
સૌથી પહેલી વખત સ્ટેજ પરફોર્મન્સમાં સ્ટેજ ફિયર તમને ફીલ થયું હતું? હા, બહુ સ્ટેજ ફિયર હજી બી ફીલ કરું છું. સ્ટેજ ફિયર છે ને એ ડર છે ને આપણા માટે ડેવલપમેન્ટ છે. ડર નથી તો કંઈ નથી. અને તમારી સામે જે વ્યક્તિ બોલે છે તોતડો વ્યક્તિ છે, જેની જીભ સ્કોડ થાય છે, જેની જીભ તોતડાય છે, અને એ તોતડા વ્યક્તિને જ્યારે 25 લાખ કરતાં વધારે લોકો બેસીને સાંભળે છે ત્યારે ઈશ્વરની કૃપા છે. હું એક જ વસ્તુને બિલીવ કરું છું, પ્રેક્ટિસ જેટલી મહાન હશે એટલું તમારું પરફોર્મન્સ સારું જશે. ડર આ દુનિયામાં બધાને લાગે છે, કોઈ વ્યક્તિ નથી કે જે ડરતો ના હોય, પણ ડરને ડાયવર્ટ કરવું પડે, ડિલીટ ના થાય. જેમ તમે એમ કહો કે મારા જીવનનો ડર કાઢી નાખો, તો એ તમે ડર રાખ્યો છે ને કે પાછો આવવો ન જોઈએ. ડર તો છે જ, અને ડિલીટ નહીં થઈ શકે, અને ડાયવર્ટ કરતા શીખો. સાહેબ તમે વાત કરો કે તમારી જીભ ચલાય છે, સર 1% અમને લાગતું નથી જ્યારે હું ઇમોશનમાં હોઉં, જ્યારે હું ગુસ્સામાં હોઉં, જ્યારે મારા બહુ નજીકના લોકો સાથે વાત કરતો હોઉં ત્યારે જલાય છે, અને એ બહુ સ્વાભાવિક વાત છે. હા એમાં કોઈ ખોટું છે જ નહીં, છે તો છે. હા. હું જ્યારે 6ઠું 7મું ભણતો હતો ત્યારે હું બોલી પણ નહોતો શકતો, સ્કર્ટ થાય જીભ તોતડાય, બોલી પણ નહોતો શકતો. પરિસ્થિતિ, સમય, સંજોગ અને ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, માતા પિતાની આશીર્વાદ કે જેનાથી આજે આપણે સેમિનાર લઈ શકીએ છીએ, હા. એમની દયા છે, લઈ શકીએ છીએ, અને એ જ માતથી આપણે જીવન જીવી રહ્યા છીએ. હા. સાહેબ લોકો એવું વિચારતા હોય કે નવું વર્ષ આવશે, નવી શરૂઆત કરીશું. સાહેબ ડિસેમ્બર શરૂઆત થઈ ગઈ છે. આપણે બધા ભાગ્યશાળી છીએ ભાઈબંધ, આપણી પાસે 2 વાર નવું વર્ષ આવે. હા. એક કારતક મહિનામાં નવું વર્ષ આવે અને 2 જ મહિના પછી જાન્યુઆરીમાં નવું. તોય માણસને સમજાતું નથી 60 દિવસનો કચરો કરી નાખ્યો હોય. કારતક મહિના એવરેજ 60-70 દિવસ પછી જાન્યુઆરી આવે. હા. નવેમ્બરમાં દિવાળી આવે ને તો એવરેજ નવેમ્બર પૂરો થાય, ડિસેમ્બર પૂરો થાય, અથવા તો ઓક્ટોબરમાં દિવાળી આવે, એટલે 60-70 દિવસ પછી નવું વર્ષ આવવાનું હોય. તો એ નવા વર્ષે આપણે પગે લાગીને એને મસ્ત રામ રામ કરી સંકલ્પ કર્યો કે મારે આટલી આટલી વસ્તુ કરવી છે. મારે એટલે બધાની વાત, હું બી એક છું, હું કઈ અલગ ગ્રહમાંથી આવ્યો નથી, એલિયન નથી, પણ એ મનોસ્થિતિમાં જ્યારે નવી વસ્તુઓ શરૂ કરવાની શરૂઆત કરીએ ને ત્યારે થતી નથી. તો આ વર્ષે મેં એક નવું વસ્તુ વિચારી છે, અને મેં ગયા વર્ષે એની ઉપર કામ કર્યું કે જો તમારે જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત કરવી હોય તો દિવાળી અને જાન્યુઆરી વચ્ચે 2 મહિનાનો સમય રહે છે. તમે 1 મહિનો પ્લાનિંગ કરો અને બીજો 1 મહિનો એડવાન્સ એપ્લિકેશન શરૂ કરી દો. એટલે કે હું તમને એવું કહેવા માંગુ છું કે ડિસેમ્બર મહિનાની આજે માનો 2 તારીખ છે, તો તમે 3-4 તારીખે 25-27 દિવસની ગેમ લઈ અને તમે જે જાન્યુઆરીથી શરૂ કરવા માંગો છો ને તમે આજથી શરૂ કરી દો. એટલે તમને મહિનામાં તમારો બધો ડોઝ ઉતરી જશે, તો તમને ખબર પડશે કે મારે એકચ્યુઅલમાં શું કરવું છે. આ બધું જોઈને ન થાય, આ કરવાથી થાય. આ બધી ઇન્ફોર્મેશનની દુનિયા નથી, આ ઇન્ટેલિજન્સની દુનિયા છે. ઇન્ફોર્મેશન મતલબ ખાલી માહિતી, ઇન્ટેલિજન્સી એટલે બુદ્ધિત્વ, માનસ. આ બંનેનો ફરક ખાલી એટલો જ છે, એક ખાલી વાત છે અને બીજી વાતની રજૂઆત છે. આ સંકલ્પ સાથે સિદ્ધ થાય, અને બહુ મોટા સંકલ્પો લેવા બી નહીં. રિક્ષાના એન્જિનથી ટ્રક નો ચાલે, રિક્ષા ચાલે તો રિક્ષાનું એન્જિન જેવડું એવડો સંકલ્પ આપણે કરાય. હા, આપણે રિક્ષાનું એન્જિન છે તો એટલીસ્ટ આપણે થોડું તાકાત લગાવીને આપણે કદાચ મોટી રિક્ષાનું એન્જિનની સંકલ્પ કરાય, પણ આપણે પ્લેનનો સંકલ્પ ન કરાય. ધીમે ધીમે સંકલ્પ સાધાર થાય, અને આ દુનિયામાં સંકલ્પથી દુનિયા બને છે, અને સંકલ્પની તાકાત બહુ મોટી છે. જેમણે કર્યા ને એમને મેળા બી છે. આ દુનિયામાં સંકલ્પ કરવા વાળા જેટલું છોડી દે છે ને એટલું સંકલ્પ નહીં કરવા વાળાને મળે છે. કેવા મોટા સંકલ્પો થયા જોવો તો ખરા સાહેબ. અક્ષરધામનો સંકલ્પ જોવો તમે, અરુણિમા સીમાનો સંકલ્પ જોવો, 2 હાથ વગરની શીતલ દેવીનો સંકલ્પ જોવો, એને આ બધા હા ઇમ્પોસિબલ તમને બતાવી રહ્યો છું. ઇમ્પોસિબલ જેને દુનિયા માને જ નહીં. ઉત્તમ મારુને તમે જોવો, સ્પર્શ શાહને તમે જોવો, જેના નામ લઉં છું ગૂગલ સર્ચ કરજો, વિક્રમ સારાભાઈને જુઓ, ડોક્ટર સર એપીજે અબ્દુલ કલામને જુઓ, હા તમે દલાઈ લામાને જુઓ, મધર ટેરેસાને જુઓ, કેવા સંકલ્પો કર્યા. એક આફ્રિકાનો એક એક્ટર, બહુ સિદ્ધ એક્ટર બન્યો, અને એમની જન્મભૂમિ ત્યાંથી 3600 કિલોમીટર દૂર, અને એમની ઈચ્છા હતી કે જ્યારે મારી ડેથ થાય ને ત્યારે મારું જે કોફિન હોય ને એ ત્યાં દફનાવાય. વાંચેલી વાત તમને શેર કરું છું. સંકલ્પ કેટલો મજબૂત હોય. અને આ લોકોએ તો પછી બહુ સમય નીકળી ગયો અને ડેથ થઈ ગઈ, તો એમના સારા વિચારશીલ માણસોએ ત્યાં એનું ગામનું નામ ને બધું લખીને એમની ઈચ્છા ત્યાં લખી, અને એમને ત્યાં દફનાવ્યા. 3600 કિલોમીટરનું અંતર છે બંને વચ્ચે. એ વિડીયોની અંદર એ મેપ પણ આવે છે. એના ગયા પછી 4થા વર્ષે બહુ મોટું વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું, પ્રલય જેવું થઈ ગયું, અને એ કોફિન ત્યાંથી 3600 કિલોમીટર ટ્રાવેલ કરી અને એ ગામમાં પછી જેની જન્મભૂમિ હતી. ત્યાં લોકોએ વાંચ્યું, આ સંકલ્પની તાકાત છે દોસ્ત. જીવતા માણસ તો જીતાડી દે, મરેલા માણસનું શબ પણ પહોંચાડી દે. આ તાકાત સંકલ્પની છે. આપણે કરતા નથી એટલે એ અધીરો છે આપવા માટે. તું 2 હાથમાં ચમચી લઈને ઊભો છે લેવા માટે, તું તાકાત તો લગાડ, એને દેવું જ છે.
સંકલ્પ કરે તો મળે. તારો પાત્ર અર્ધજાગ્રત, મોટો. હા, સબકોન્શિયસ માઇન્ડ ની તાકાત એટલે સંકલ્પ. એને સંકલ્પને ઇંગ્લિશમાં ગોલ કહેવાય ને. હા હા, એ ડિસાઈડ કરો એટલે થાય. સાહેબ ઘણી વખત એવું કહેતા હોય છે કે અમે પણ આમ મોટા મોટા ગોલ્સ ક્યારેક ક્યારેક આમ કોકને કહી દેતા હોય, કારણ કે કહેવાય ને કે મનમાંથી બહાર નીકળી જાય ત્યારે એમ કહેતા હોય, આ તો બહુ મોટો ગોલ છે. હા, લોકો હસશે એના તું ઉપર. લોકો તું એમ કે એટલે મારી એક વાત કેવી હતી કે જ્યાં સુધી કોઈ કરી ના બતાવે ને ત્યાં સુધી બધું ઇમ્પોસિબલ જ આ લાગે. દુનિયાની દરેક વસ્તુ જ્યાં સુધી થતી હતી ત્યાં સુધી ઇમ્પોસિબલ. 200 રન નહોતા માર્યા કોઈએ, હા. ઇમ્પોસિબલ હતા. અત્યારે એક ફિલ્મફેર એવોર્ડ લેવો એ ઇમ્પોસિબલ હતું, હા હે ને? અત્યારે લોકો 3 લઈ રહ્યા છે. અને હવે હું તમને શેર કરું ભાઈબંધ, દુનિયાની જે વસ્તુ ઇમ્પોસિબલ છે સંકલ્પથી સાકાર થાય. હા સંકલ્પ કરો એટલે કામ થાય અને થાય જ. અને જ્યારે તમે મોટો સંકલ્પ કરો ને ત્યારે લોકો સૌથી પહેલા તમારો વિરોધ કરે, પછી તમારા પર હસે, પછી તમને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરે, પછી તમે સાબિત થવા લાગો ને એટલે એ જ લોકો તમને સપોર્ટ કરે, અને પછી એ જ લોકો તમારી પાછળ આવીને ઉભા રહી જાય કે વાહ દોસ્ત વાહ, તમે કર્યું એ સારું કર્યું. એમ આ સિદ્ધાંત છે. એટલે આપણે જતા હોય ને આમ પાછા વળાકવાળી નહીં આપણી હારે જ આવી આપણી જાય. સાથે જ કાફલો બને આપણો. એ તમને જે વ્યક્તિએ તમને એમ કીધું હોય કે તારથી આ નો થાય, એ તમારી પાછળ ઉભો ઉભો કે તારાથી જ થાય. આટલો ફરક છે સંકલ્પમાં, આટલી તાકાત છે એમાં યાર. સાહેબ ડ્રીમ્સ જોઈએ એના ઉપર ઇમોશન્સ અને આપણું બિહેવિયર એ પણ ઇમ્પેક્ટ કરે છે. શું સાવ કહેશો? ગુજરાતીમાં તને એક વસ્તુ મારા ભાઈબંધ કહી દઉં, અને આજ મારા બધા આખા જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે પોડકાસ્ટ એને પણ કહી દઉં, આ દુનિયામાં કોઈ એવું ડ્રીમ નથી જે ઇમોશન વગર પૂરું થાય. એવરી ગોલ ઇઝ ઇમોશન ગોલ. એ પંજાબના બધી જ બહેનો જેટલી હતી એમાં કાંઈ એક ભગતસિંહને જેવું નહોતું કે મારી ભાભીનો કોઈ કેમ હાથ પકડો, પણ એ વખતની અંદર એનો ઇમોશન ગોલ સેટ થયો કે આટલા બધા મારા દાદા લોકો આટલા પૈસાવાળા છે અને છતાં અમારી હાલત આ થઈ રહી છે, તો ઇમોશન ગોલ સેટ થયો કે હથિયાર વાવો તો હથિયાર ન ઉગે. વિચાર તો કરો, એ નાનકડા બાળકને કેવું થાય છે કે હું હથિયાર વાવું તો હથિયાર ન ઉગે. ધેટ ઇઝ ઇમોશન ગોલ. તો 23 માર્ચ આજે શહીદ દિન તરીકે ઉજવાય છે. આખી દુનિયામાં જેણે જ્યારે પોતાના ગોલની અંદર ઇમોશન સેટ કર્યું ને એ લોકો સફળ થયા. આજે દુનિયાના જેટલા પણ અમીર લોકો છે, ભૂતકાળની અંદર એમના બાળપણની અંદર મેજોરિટી લોકો ગરીબ હતા, અને એમનો ઇમોશન ગોલ હતો કે મારા માતા પિતાને મારે એવું જીવન આપવું છે કે જે જીવન એના માટે સ્વર્ગ હોય. મારે રતન ટાટા 5000 લોકોના પરિવારનું મારે ગુજરાન કરાવવું, આ નાનકડો ગોલ. ને કોઈ વ્યક્તિ એવો ના હોવો જોઈએ જે પૈસાના અભાવે 4-વ્હીલમાં ના ફરે, એનો એવી ઇમોશન ગોલ. આ દુનિયામાં લાગણી છે ને એ ગોલનું બહુ મોટો પર્યાય છે. તમે સમજો યાર, દુનિયાના બધા જ ગોલ. અને એના માટે જેટલા પણ યુવાનોને એવું લાગે કે જિંદગીમાં કરવું નથી, એને ખાલી એક જ સૂત્ર આપું છું, ગરીબ જન્મવું ને એ ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી જિંદગીની કોઈ ભૂલે નથી. દુનિયાની સૌથી મોટી ભૂલ તું કરી ગયો. તું ગરીબે જન્મી ગયો અને તારા માતા પિતા ગરીબ મરી ગયા, તો સૌથી મોટી ભૂલ તું કરી ગયો. હા, તું ગરીબ જન્મો પણ તારા માતા પિતા જો ગરીબ ના મર્યા તો તું સંકલ્પ સિદ્ધ કરી ગયો. ધેટ ઇઝ ઇમોશનલ ગોલ. આ તાકાત છે. કેમ કે એ બહુ અલગ વસ્તુ છે. લાગણી છે ને બહુ અલગ વસ્તુ, દેખાતી નથી, વેલ્યુ બહુ છે. સાહેબ માણસનું મહાન બનવું તો સામાન્ય છે, અંતમાં કહું, પણ મહાન બનીને સામાન્ય રહેવું તો આમ કહેવાય ને કે અઘરું છે. અને મનીષભાઈ તમારામાં જોયું કેટલો કોઈ મહાન નથી. ના અમને લાગે છે તમે જરાય મહાન વ્યક્તિ આપણે બનવું જ નથી. આપણે સામાન્ય વ્યક્તિ જ રહેવું છે. આપણે સામાન્ય, ઘણા લોકો છે ને અમારા ફિલ્ડની અંદર, અમારા વક્તાઓના ફિલ્ડની અંદર, અમારા બધા કામની અંદર આટલા વાગે અમે આવીશું ને આમને જોઈશે ને આ અમારી સિસ્ટમ હશે ને એવું બહુ હું નથી રાખતો. રીઝન ખાલી એટલું જ છે કે લોકોને મારા શબ્દથી ફરક પડે છે, મારા આવવાથી ફરક નથી પડતો. શબ્દ છે ને એ બ્રહ્મ છે, અને મહાન બનવા કરતા મહાન જીવવું બહુ અઘરું હોય છે. એટલે કોઈ મહાનતાના શિખરોમાં આપણે જવું જ નથી. આપણે સામાન્ય માણસ રહેવું છે અને સામાન્ય માણસથી સામાન્ય માણસ સુધી પહોંચવું છે. કેમ કે જે ફેરફાર સામાન્ય માણસમાં થશે ને તો એ સામાન્ય માણસ ચોક્કસ પોતાના પરિવારને બદલી શકશે. એક વ્યક્તિ આખી દુનિયા નહીં બદલી શકે, પણ એક વ્યક્તિના જીવનને ચોક્કસ બદલી શકશે, અને એ વ્યક્તિ સુધી પહોંચાય એટલે ઇનફ છે. સાહેબ ખૂબ ખૂબ આભાર. આ નાનકડો અમથો પોડકાસ્ટ અમે રાખીએ પણ ખૂબ જ ઇમ્પેક્ટવાળા તમારા શબ્દો લાગ્યા. છેલ્લે અંતમાં વિદ્યાર્થીઓ અથવા તો ઓડિયન્સને સીધો સંદેશો મનીષભાઈ વઘાસિયા. એક જ સંદેશો છે, આત્મવિશ્વાસ વધારવાની કોઈ ગોળીઓ મળતી નથી, એટલે એની પાછળ ફરવું નહીં. આત્મવિશ્વાસ વધારવાની એક જ દવા છે, જે કરો છો એ બોલો અને બોલો છો એ કરો, બસ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એવું જરાય ના વિચારો કે તમે નબળા છો. વિવેકાનંદને યાદ કરો, તમે સિંહના સંતાનો છો.
ઉર્જા તમારી અંદર ભરી છે, એ ઉર્જાને એકદમ યુટિલાઇઝ કરો, નવા જીવનના સંકલ્પો સાકાર કરો. આભાર. થેન્ક યુ. છેલ્લે નર્મદની એક લાઇનથી અંત કરું, જ્યાં હોમ કરવો પડે ફતેહ છે આગે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.